કેમ છો ફેમિલી? મજામાં? તો હું પણ મજામાં છું અને તમારા બધાયનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. અને આજે તો જો બપોરે છોકરા જો 11 વાગે નિશાળ વી ગયા અને બપોરે મેં બ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે બનાવું છું કઢી. અમારે કઢી હોય ને ત્યારે ભાત જોઈ. આપણે ભાત તો જો થઈ ગયા છે. બંધ કરી દઉં ગેસ. ભાત બની ગયા અને હવે હું બનાવું છું કઢી ભરેલા મરચાંની. અને આમાં જો ધાણા જીરું, થોડીક ચટણી, મીઠું અને ચણાનો લોટ અને જો આમાં છે ચવાણું, અધકેસરું ખાંડી નાખ્યું છે ચવાણું. અને આમાં થોડુંક હું લીંબુ નાખીશ અને આને પછી આપણે આમાં તેલ નાખીશ ને લીંબુ ને તેલ ને નાખીને પછી મરચાં ભરી વાળીશ. તો આપણે કઢી બનાવીશી. અને આ છે મરચાં ખાંડેલા, મીઠો લીમડો અને થોડીક ડુંગળી છે. તો હાલો આપણે કઢી બનાવી. આપણે મરચાંમાં જો આ ચણાનું ને બધું નાખેલો, ચણાનો લોટ ને બધું મિક્સ કરેલો હતો ને, મસાલો બનાવ્યો હતો ત્યાં મરચાંમાં ભરી વાળ્યો હતો. મરચાં આવે છે કરેલા, તળાઈ જાય. પછી આને કાઢી આનો વઘાર કરીને પછી નાખીએ. આપણે મરચાં જો આ તળી અને કાઢી લીધા છે. અને આપણે તેલમાં નાખી દેવી રાઈ. કઢીમાં રાઈ જાજી તો સારી લાગે. રાઈ ફૂટી જાય પછી ડુંગળી નાખી, ડુંગળી તો તળી જાય પછી મરચાં. આપણે આ વઘારમાં સૂકી મેથી નાખી હોય ને તો સરસ લાગે. અને સૂકી મેથી નથી અને કોથમીર નથી, બે વસ્તુ નથી. કોથમીર નથી, સૂકી મેથી નથી, તો એ કાંઈ વાંધો નહીં. હવે આપણે આમાં નાખી દેવાનું છે. આ નાખી દેવી. આ થોડોક વધ્યો છે મસાલો. એ પછી આપણે છાશમાં ચણાનો લોટ અને ધાણા જીરું, મીઠું, મરચું ને હળદર ને એવું બધું નાખીને આ રાબડું કર્યું છે. હા, પછી આ નાખીને પછી આ નાખી દઈશું. તો ફેમિલી આપણી કઢી વઘારી નાખી છે. અને હવે આમાં જો પછી ઉપરથી છાશ નાખી દીધી, થોડુંક પાણી નાખ્યું. છાશ બહુ ખાટી હતી ને, પાણી નાખ્યું, છાશ નાખી. અને હવે આને આપણે 3-4 ઉફાણા આવવા દેવી ને એટલે કઢી આપણી પાકી જશે. અત્યારે જો આટલી ઢીલી છે ને, 3-4 ઉફાણા આવે ને એટલે થોડી ઘાટી થઈ જશે. આપણે કંઈક આવી રીતે કઢી બનાવી છીએ. બધા અલગ અલગ બનાવતા હોય. હું આવી રીતે કઢી બનાવું છું. તમે બધા કેવી રીતે બનાવો છો? આમાં કોથમીર એક કટે છે. જો હાલો તો કઢી ખાવા. કઢી, ભાત અને હું થોડાક રોટલા બનાવી. જો આપણે જમવા બેસી ગયા છીએ. હાલો તમે બધાએ ફેમિલી જમવા. કઢી, રોટલા અને ભાત. આપણે જો કઢી ભાત લીધા છે. સાહેબે ખાય છે કઢી ભાત. ખાય છે ને? અરે આપણે ખાઈ લેવાનું ભાઈ. એટલે એ તો શું બનાવે? આ તો શું બનાવે? પેંડો આ શું છે? આ શેનું? લીલું લીલું છે. શું છે લીલું લીલું? દૂધી. આ દૂધ, પેંડો. પેંડો નહીં, પેંડા. પેંડા. કોચેક તો કરવાની છે. શું કોચેક કરવાનું? બધે મીઠું મીઠું બહુ ભાવે છે. હે? હું બનાવી રહી છું દૂધીનો હલવો. વાહ. ફેમિલી તો આપણે બનાવી છે દૂધીનો હલવો. હું બનાવું છું. હે ફેમિલી તો અમે બનાવી રહ્યા છીએ દૂધીનો હલવો. પાણી બાળી નાખી દૂધીનું. તમને આવડે દૂધીનો હલવો? આવડે? કેમ બનાવે? દૂધી રગદોળ નાખવાની. પછી ઓલું થોડું ખાતર નાખવાનું. થોડું ખાતર? આ ખાતર છે?
આવી રીતે બનો ફેમિલી. આપણે દૂધીનો ઓલો ખાતર નાખવાનો. તો આ દૂધી આપણે છીણી નાખી હતી, પછી આ રીતે ધોઈ નાખી પાણી, બધું પાણી કાઢી અને હવે આને પાણી બાળી નાખી. એટલે કેમ રહેવા દે એ પીન કાઢ નાખી છે ને માનવ છે એ એમ ઘડીક રહેવા દે એટલે બફાઈ જાય. આમ રહેવા દે, બધું એ ભેગું કરી નાખો. જો આમ અને અમારા સાહેબ મદદ કરાવે. જો મદદ નથી કરાવતા એને એમ થાય કે હું બનાવું છું, હું હલવો બનાવું છું, એટલે લાય હું ઘડીક હલાવું કહીશ. અને આ ફેમિલી ખબર છે ને, આપણે ખાંડ બહુ મોંઘી થઈ ગઈ. મેં શું કર્યું ખબર છે? ખાંડ બહુ મોંઘી થઈ ગઈ ને મારે હાકર પડી હતી ને, તો મેં છે ને હાકરને મિક્સરમાં દળી અને દળેલી ખાંડ જેવું કરી નાખ્યું. જો હાકરને મિક્સરમાં દળી નાખી અને પેંડા છે અને ઇલાયચી આપણે એમાં ખાંડનું બુરું નાખી દીધું. ઓછું નાખ્યું, પેંડા નાખ્યું ને એટલે ગેળું થઈ જાય. તે બીજું પડ્યું ક્યાં મૂકવાનું? એ કઈક બનાવી એમાં કામ લાગે. કાંઈ વાંધો નહીં. હલો, દૂધીનો હલવો ખાવા. અને આપણે આમાં કાજુ બદામ ને એવું નથી નાખ્યું હે ભૂમિ. આપણે ખાલી દૂધ અને ઘી થોડુંક જ હતું. ઘી નાખ્યું, દૂધ નાખ્યું અને આ ઓલા પેંડા નાખ્યા ને ભૂમિ, એટલે ઘી ને અલગ સ્વાદ થઈ જાય. પેંડા નાખ્યું મને ઘી નથી ભાવતું, એટલે પેંડા નાખ્યું ને એટલે સ્વાદ અલગ લાગે. અસલ થઈ ગયો, મજા આવે. જાણ કોક મરી ગયો ને ખરખરો કરતા એ તે દાંત કાઢે. એમ ખરખરો થાય, ખરખરો. એ મારા પલાણે ઘેડે તારે આવું નતું ગંજાણી કેમ દવા પી મરી ગયો એમ કરે. અને તમે દાંત કેવા કાઢો? હમણાં કેવા કાઢે કાઢો? દાંત ચડે. ભૂમિ તાર પપ્પા દાંત કેમ કાઢે? ફેમિલી આજે દૂધીનો હલવો બનાવ્યો હતો ને તે વિડીયો બરાબર બન્યો નથી. આમ એની રેસીપી મેકવાના હતા મોબાઈલમાં, પણ હું કે બરાબર વિડીયો બન્યો નથી ને એનો શેકર અમારા ફોનમાં કંઈક મિસ્ટેક થઈ ગઈ છે. તો કાંઈ વાંધો ને, બીજી વખત ક્યારેક બનાવશું ત્યારે રેસીપી મેકશું. આજે દૂધીનો હલવો બનાવ્યો હતો, તમને એમ થાય છે કે આમને રેસીપી બરાબર બતાવી નથી, પણ માફ કરજો કેમ કે ફોનના મિસ્ટેકના કારણે નથી બરાબર વિડીયો બન્યો.